નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંબર સર ને આજે આપણે એટમ્સની અંદર એક્સરે પર આધારિત એમસીક્યુનો પાર્ટ 2 જોવાનો છે. તો રેડી, ચાલો તો સ્ટાર્ટ કરીએ. જો F1 F2 F3 અનુક્રમે કે આલ્ફા કે બીટા ને એલ્ફા આલ્ફાની આવૃત્તિ હોય તો શું થાય? જો ક્યારે મળે આ તો આપણે એકદમ શોર્ટકટમાં મેળવીએ કે એલ એમ 1 2 અને 3. ઓકે, ચાલો કે આલ્ફા ક્યારે મળે તો કે બીજી કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જાય ત્યારે અહીંયા મળે તમને કે આલ્ફા, એની આવૃત્તિ છે F1. ચાલો રેડી. કે બીટા ક્યારે મળે? ત્રીજીમાંથી પહેલીમાં આવે તો અહીંયા મળે તમને કે બીટા, તો એની આવૃત્તિ છે F2. અને એલ આલ્ફા એટલે કે ત્રીજીમાંથી બીજીમાં આવે અહીંયા મળે તમને એલ આલ્ફા, આ F3 આવે. તો શું કહી શકાય આની પરથી? આના પરથી શું કહી શકાય બોલો? આકૃતિ પરથી તમે સ્પષ્ટ કહી શકો કે F2 બરાબર F1 પ્લસ F3. F2 બરાબર F1 પ્લસ F3 ઇઝ ધ રાઈટ આન્સર. રેડી? તો C ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, જોઈ લો. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, 4 મેગાવોટના સ્થિતિમાન વડે સંચાલિત એક્સરેની લઘુત્તમ તરંગ લંબાઈ કેટલી હોય? વોલ્ટેજ આપ્યો છે 4 મેગાવોટ, 4 ગુણ્યા 10⁶ વોલ્ટ, તો લેમ્ડા મિનિમમ, તો લેમ્ડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ HC અપોન EV. લેમ્ડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 6.62 10⁻34, 3 ગુણ્યા 10⁸, 1.6 10⁻19 અને 4 10⁶. ચાલો રેડી. આનું કેલ્ક્યુલેશન કરો ચાલો ફટોફટ. ચાલો આનું કેલ્ક્યુલેશન આવશે. લેમ્ડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 3.10 ઘાત જોઈ લે, 19 માંથી 6 જાય, -13 ઉપર આવે એટલે +13, 13 ને 7 21, 21 ને 10 10 31, 10 ને 3 13 એટલે -13 હે ને મીટર. તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં મેળવે ને તો લેમ્ડા મિનિમમ આમ ખસેડવી પડશે ને, આમ આવે તો વધતી જશે, તો 0.0031 એટલે કેટલી ખસેડી? 1 2 3 અહીંયા હતું ને એટલે 1 2 3 -3 જાય તો ગુણ્યા 10⁻10 મીટર. રેડી? તો લેમ્ડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 0.0031 એંગસ્ટ્રોમ ઇઝ ધ રાઈટ આન્સર. તો આન્સર C તમારો સાચો જવાબ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ, એક્સરેના ફોટોનની તરંગ લંબાઈ 3.3 એંગસ્ટ્રોમ હોય તો એને અનુરૂપ ઉર્જા કેટલી હોય? અહીંયા તમને એક્સરેની તરંગ લંબાઈ આપી છે 3.3 એંગસ્ટ્રોમ, 3.3 10⁻10 મીટર. તો ઉર્જા કેટલી હોય? ઉર્જા હોય HF HC અપોન લેમ્ડા, આ જૂલમાં આવે તો E બરાબર HC અપોન લેમ્ડા E ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? તો E બરાબર 6.62 10⁻34, 3 ગુણ્યા 10⁸ ડિવાઈડ બાય 3.3 10⁻10 ઇન્ટુ 1.6 10⁻19. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી જાય. 19.86 10⁻26 છેદમાં 33 ગુણ્યા 16 કરી નાખીએ ને 5.28 10⁻29 ઉપર જાય એટલે +29 એટલે 19.86 5.28 10⁻3. રેડી? એટલે 19 ના 5 ભાગ કરીએ, 5 10 5 4 પોઈન્ટ સમથિંગ એટલે 3.8 આવતું હશે, 3.76. તો E બરાબર 3.76 10⁻3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો E બરાબર 3.8 કરી નાખું છું કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. રાઈટ? તો તમારો જવાબ આવશે 3.8 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. યસ, ઓપ્શન B ઇઝ ધ રાઈટ આન્સર. સિમ્પલ, બહુ ઇઝી છે.
ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, કે આલ્ફા એક્સરેની તરંગ લંબાઈ આપી છે, તો એના દ્રવ્યનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? ચાલો, કે આલ્ફા રેખા માટે લેમડા કે આલ્ફા 0.76 એંગસ્ટ્રોમ, 0.76 10⁻10 મીટર. તો ઝેડ કેટલો હોય? 1 લેમડા કે આલ્ફા આર ઝેડ માઇનસ 1/2, 1/1/2 ઓછા 1/2 લેમડા કે આલ્ફા આર ઝેડ માઇનસ 1/2 1 - 1/4 કે આલ્ફા આર ઝેડ માઇનસ 1/2 3/4 ઝેડ માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 4/3r લેમડા કે આલ્ફા ઝેડ માઇનસ 1/2 બરાબર 4/3 ગુણ્યા 10⁷ અને કે લેમડા કે આલ્ફા એટલે 0.76 એટલે એ -3 આવશે. કેલ્ક્યુલેશન કરીએ. ચાલો, 1.599 ઝેડ માઇનસ 1/2 બરાબર 1.599 10⁻³ ઉપર જાય એટલે +3 એટલે ઝેડ માઇનસ 1/2 બરાબર 599. 15.99 છે ને, અહીંયા હું 2 કરી નાખું છું એટલે હું 15.99 કરી નાખું. અહીંયા 10 છે ને, એક ઘાત આ બાજુ ખસેડું તો અહીંયા 10 આવી જાય. રેડી? 15.99 10 એટલે 16 10 એવું લઈ લઉં છું અંદાજે. એટલે ઝેડ માઇનસ 1/2 16 10 તો ઝેડ માઇનસ 1 બરાબર વર્ગને આ બાજુ લઉં એટલે 4 10 1 ઝેડ માઇનસ 1 બરાબર 40. તો ઝેડ બરાબર 40 + 1 તો ઝેડ બરાબર 41. તો આન્સર આવશે 41. યસ, સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, આવી ગયું. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો આગળનો, એક્સરે ટ્યુબમાં ઓપરેટિંગ વોલ્ટેજ 66 કિલોવોટ છે, તો એક્સરેની આ સળંગ વર્ણપટમાં કેટલી તરંગ, આ તરંગ લંબાઈ તો આપણી પાસે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો V 66 કિલોવોટ એટલે કે 66 10⁻³ વોલ્ટ. રાઈટ? તો લેમ્બડા મિનિમમ પહેલા મેળવો. ચાલો, સિમ્પલ વાત છે કે લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ HC/EV. રેડી? લેમ્બડા મિનિમમ 6.62 10⁻34 3 × 10⁸ 1.6 10⁻19 ઇન્ટુ 66 10⁻³ હું આને આ રીતના લખી શકું છું કે લેમ્બડા મિનિમમ આ બાજુ જ લઈ લઈએ. લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આને હું 6.6 10⁻34 કરી દો, 3 × 10⁸ કરી દઈએ. અહીંયા 1.6 10⁻19 અહીંયા 66 છે ને, એને હું 6.6 કરું તો સિમ્પલ વાત છે કે એ 10 આવશે 4. 66 કરી નાખું તો 10⁻3 થઈ જાય. ચાલો, આ જશે. ઓકે, એટલે લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 3. અહીં હું 30 કરી દો, 30/16 કરી દો. રેડી? ઓકે, ઇન્ટુ 10⁻² કરી નાખું છું. અહીંયા 16 કર્યું એટલે 10⁻20 થઈ ગઈ. રેડી? -20 20માંથી 4 જાય. જો અહીંયા 16 કર્યું છે એટલે પોઈન્ટ 1 ખસેડો એટલે -20. વિદ્યાર્થી મિત્રો, 20માંથી 4 જાય એટલે -16, ઉપર જાય એટલે +16, 16 ને 4 20 ને 24, 24 ને 10 34 એટલે -10 મીટર. 30/16 16 દુ 32 એટલે 2 ની આજુબાજુ આવે હે ને. એટલે એવું લઈ લઈએ આપણે કે 15 દુ 30 એટલે 1.9 લઈ લઈએ, 10⁻10 મીટર. રેડી? હવે આમાં નેનોમીટર કરવું હોય તો લેમ્બડા મિનિમમ 0.19 10⁻10 મીટર. રેડી? તો લેમ્બડા મિનિમમ ઇઝ રિયલ ઇક્વલ ટુ 0.2
0.02 ને રેડી, આપણી ભૂલ છે, કારણ કે અહીં 30 કેરી છે એટલે આ મીંડું ઉપર લઈ ગયા છીએ એટલે નો પ્રોબ્લેમ. અહીંયા 19 જ રહેવા દો. 19માંથી 4 જાય 15, 16, 17, 19, 15 ઉપર જાય એટલે +15, 15 ને 5 20, 20 ને 3 23, 23 ને -11 આવશે ને રેડી, -11 રેડી. ચાલો આ -11, આ -10 હજી આપણે આગળ લઈ લઈએ એટલે 0.019, 10 ની -9 મીટર રેડી. તો લેમ્બડા મિનિમમ ઇઝ રિયલ ઇક્વલ ટુ 0.02 નેનોમીટર. તો આટલી લઘુત્તમ તરંગ લંબાઈ એમાં હાજર હશે 0.02 નેનોમીટર રેડી. તો શું છે જવાબ ચેક કરો. 0.01 નેનોમીટર અને 0.02 નેનોમીટર બંને તરંગ લંબાઈ હાજર હશે ના. ઉપરમાં બંને તરંગ લંબાઈ ગેરહાજર છે ના. 0.01 નેનોમીટર તો હાજર, આ હાજર નથી એટલે આ ખોટું. 0.01 નેનોમીટર તરંગ લંબાઈ ગેરહાજર અને 0.02 નેનોમીટર હાજર. જો હાજર છે, જો હાજર છે પણ આ નથી, એનો મતલબ જવાબ આવશે ડી. ડી ઇઝ ધ રાઈટ આન્સર રેડી ને, ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? ચાલો, એક્સરે માં ટ્યુબ ઉત્સર્જિત મહત્તમ આવૃત્તિ f અને ઓપરેટિંગ વોલ્ટેજ v1 છે. એટલે f1 બરાબર f ત્યારે v1 બરાબર v. જો ઓપરેટિંગ વોલ્ટેજ v2 બરાબર v/2 કરવામાં આવે તો f2 કેટલો છે? તો કે લેમ્બડા બરાબર hc/ev, લેમ્બડા બરાબર c બરાબર f લેમ્બડા. તો લેમ્બડા બરાબર c/f, તો c/f બરાબર hc/ev. ચાલો c જાય તો f બરાબર ઉલટાઓ તો ev ના છેદમાં h. આના પરથી f proportional to v. ચાલો આના પરથી તમે લો f2/f1 બરાબર v2/v1, f2/f બરાબર v2 એટલે v/2 અને v1 એટલે v એટલે 1/2, f2 બરાબર f/2 રેડી. તો આન્સર આવશે ઈ ધ રાઈટ આન્સર. ચાલો ઓકે આગળ વધીએ. નેક્સ્ટ, Z41 ધરાવતા તત્વમાંથી કે આલ્ફા વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા હે તો Z21 માટે કે આલ્ફા રેખાની તરંગ લંબાઈ કેટલી હોય? ચાલો આ તમને આપું છું, જાતે આપું છું. Z1 બરાબર 41 છે અને Z2 બરાબર છે 21. લેમ્બડા કે આલ્ફા 1 આપી છે તમને લેમ્બડા, તો લેમ્બડા કે આલ્ફા 2 ની તરંગ લંબાઈ કેટલી? જો અહીં હું તમને મેળવી દઉં છું. 1 લેમ્બડા કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ r z માઇનસ 1 નો વર્ગ 1/1 નો વર્ગ ઓછા 1/2 નો વર્ગ. આના પરથી બંને કે આલ્ફા માટે છે એટલે આ અચળ કહેવાય ને આ અચળ કહેવાય. તો 1 લેમ્બડા કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ z માઇનસ 1 નો વર્ગ. તો લેમ્બડા કે આલ્ફા પ્રોપોર્શનલ ટુ z માઇનસ 1 નો વર્ગ રેડી. ચાલો આ સૂત્ર ઉપરથી હજી તમારે મૂકવું હોય તો મૂકી દઉં. જો લેમ્બડા કે આલ્ફા 2 છેદમાં લેમ્બડા કે આલ્ફા 1 બરાબર કે આલ્ફા 2 એટલે 1/z એટલે એ શું આવશે બોલો? z1 માઇનસ 1 છેદમાં z2 માઇનસ 1 એનો વર્ગ. ક્લિયર? ચાલો તો આના પરથી તમે આવું જ લઈ લો ને. લેમ્બડા કે આલ્ફા 2 બરાબર કે આલ્ફા 1 ઇન્ટુ z1 માઇનસ 1 z2 માઇનસ 1 એનો વર્ગ. તો લેમ્બડા કે આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કે આલ્ફા 1 એટલે લેમ્બડા z1 કેટલું છે ભાઈ? z1 41 ઓછા 1 છેદમાં 21 ઓછા 1 એનો વર્ગ. જો આપણે મેળવી લઈએ કે આલ્ફા 2 બરાબર લેમ્બડા એટલે 40 ના છેદમાં 20 એનો વર્ગ આ જાય એટલે શું થઈ ગયું? લેમ્બડા 2 નો વર્ગ 4 એટલે લેમ્બડા કે આલ્ફા 2 બરાબર 4 લેમ્બડા. ચાલો ક્લિયર? આન્સર આવી જ ગયો. તો જવાબ આવશે 4 લેમ્બડા ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ MCQ. 80 કિલો ઇલેક્ટ્રિક વોલ્ટ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન પ્રવાહને એક્સ-રે ટ્યુબમાં ટંગસ્ટન પર આપાત કરવામાં આવે છે. કે સેલમાં રહેલા ટંગસ્ટનના ઇલેક્ટ્રોનની ઉર્જા -72.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો પહેલા તો આની ઉર્જા ગણો. ઉર્જા આપી છે 80 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. 80 10 ની 3
1.6 10⁻19 જૂલ. એક્સ ટ્યુબના ટ્રંક્સ પર આપાત કરવામાં આવે છે. તો પહેલા તો લઘુત્તમ તરંગ લંબાઈ મેળવો. લેમ્બડા મિનિમમ બરાબર HF HC/E. રેડી? અહીં ડાયરેક્ટ આપ્યું છે એટલે એ જ લઈ લો, જૂલમાં જ લઈ લઈ. તો ડાયરેક્ટલી લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 6.62 10⁻34 3 × 10⁸ છેદમાં 8 10⁴ ગુણ્યા 16 10⁻20 કરી નાખું છું. ઓકે, ચાલો. લેમ્બડા મિનિમમ બરાબર 19.86 આવશે ને. આનો ગુણાકાર કરો 6.62 ગુણ્યા 3 19.86 10⁻26 છેદમાં આપણે આ કરી નાખીએ 128 10⁻16 16 ઉપર જઈએ એટલે +16 આપણે 198 કરી નાખીએ, એને ભાગ્યા એટલા કરીએ. લેમ્બડા મિનિમમ 0.15 10⁻10 મીટર. રેડી? ઉપર એટલે -10. લેમ્બડા મિનિમમ 0.155 એંગસ્ટ્રોમ. ચાલો, આ લઘુત્તમ તરંગ લંબાઈ વાળો સળંગ વર્ણપટ મળે. કેવો મળે? તથા અહીં કીધું છે કે અહીં E ગ્રેટર ધેન EK હોવાથી લાક્ષણિક વર્ણપટ પણ જોવા મળશે. જો આ ઉર્જા છે ને, આ ઉર્જા કરતા મોટી છે, જોઈ લો છે. તો આ લાક્ષણિક વર્ણપટ પણ મળશે ને લઘુત્તમ તરંગ લંબાઈ વાળો સળંગ વર્ણપટ પણ મળશે. તો આન્સર તમારો આવશે ડી. આન્સર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, એક્સરે ના ઉત્સર્જન દરમિયાન હાઇડ્રોજન પરમાણુમાં કે આલ્ફા વિકિરણની તરંગ લંબાઈ એટલે લેમ્બડા કે આલ્ફા 0.32 એંગસ્ટ્રોમ. ઓકે, તો લેમ્બડા કે બીટાની તરંગ લંબાઈ કેટલી? તો લેમ્બડા કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ R Z - 1/2 1/1/2 ઓછા 1/2. રેડી? લેમ્બડા કે આલ્ફા 1/, ઇઝ ઇક્વલ ટુ R Z - 1/2 1 - 1/4 ઇઝ ઇક્વલ ટુ R Z - 1/2 3/4. તો લેમ્બડા કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઉલટાવી નાખો એટલે 4/3R Z - 1/2. રેડી? આ આપ્યું છે તમને પોઈન્ટ. રેડી? ચાલો, આવી ગયું. હવે ધ્યાન આપજો. 1 લેમ્બડા કે બીટા ઇઝ ઇક્વલ ટુ R Z - 1/2 1/1/2 ઓછા 1/3/2 એટલે 1 લેમ્બડા કે બીટા ઇઝ ઇક્વલ ટુ R Z - 1/2 1 - 1/9 1 લેમ્બડા કે બીટા ઇઝ ઇક્વલ ટુ R Z - 1/2 8/9. તો લેમ્બડા કે બીટા ઇઝ ઇક્વલ ટુ 9/8R Z - 1/2. રેડી? ચાલો, આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ આપણે. તો લેમ્બડા કે બીટા છેદમાં લેમ્બડા કે આલ્ફા 9/8R Z - 1/2 ગુણ્યા લેમ્બડા 4 ઇન્ટુ 3R Z - 1/2 R Z - 1/2 Z - 1/2 જાય. આવશે લેમ્બડા કે બીટાના છેદમાં લેમ્બડા કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 27/8 રાઈટ? આના એ લઈ જાઓ. તો લેમ્બડા કે બીટા ઇઝ ઇક્વલ ટુ 27/32 ગુણ્યા લેમ્બડા કે આલ્ફા. લેમ્બડા કે બીટા ઇઝ ઇક્વલ ટુ 27/32 ગુણ્યા આ છે 0.32 એંગસ્ટ્રોમ. રેડી? 0.32 તો આ જાય 0.2 લઈ જાય. જો આને આમ લઈ લઉં ને 27/32 ગુણ્યા 32 10⁻12 જાય. તો લેમ્બડા કે બીટા ઇઝ ઇક્વલ ટુ
0.27 10 - 10 12 હતી 2 ખસેડી મીટર એટલે લેમ્બડા કે બીટા ઇઝ ઇક્વલ ટુ 0.27 એંગસ્ટ્રોમ. ક્લિયર? ચાલો આવી ગયું 0.27 એંગસ્ટ્રોમ. આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, એક્સરે ના ગુણધર્મો ઇલેક્ટ્રોનનું વેગમાન લક્ષ પરમાણુને મળવાથી હોય છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં સંક્રાંતિ થવાથી હોય છે. ટાર્ગેટ ગરમ થવાથી હોય છે કે ટાર્ગેટમાં પરમાણુ સાથે ઇલેક્ટ્રોન અથડામણ થતા ઉર્જામાં થતા રૂપાંતર નહીં. પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી જ્યારે નીચી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે જુદી જુદી ઉચ્ચ આવૃત્તિના એક્સરે નું ઉત્સર્જન થાય. રેડી? જ્ઞાન આધારિત છે, સિમ્પલ વાત છે. ખ્યાલ આવ્યો? આવી રીતના હોય જુદી જુદી કક્ષાઓ. n બરાબર 1 2 3, રાઈટ ને? બીજી કક્ષામાંથી જ્યારે ઉચ્ચ કક્ષામાંથી ઇલેક્ટ્રોન અહીંયા આવે ત્યારે સિમ્પલ વાત છે કે આલ્ફા એક્સરે નું ઉત્સર્જન થાય. ત્રીજીમાંથી જ્યારે પહેલીમાં આવે ઇલેક્ટ્રોન ત્યારે કે બીટા એક્સરે નું ઉત્સર્જન થાય. પછી ત્રીજીમાંથી જ્યારે બીજીમાં આવે ત્યારે એલ આલ્ફા એક્સરે નું ઉત્સર્જન થાય. ખ્યાલ આવ્યો? એટલે ઉચ્ચ કક્ષામાંથી જ્યારે નીચી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે ત્યારે જુદી જુદી આવા એક્સરે ઉત્પન્ન થાય છે. તો આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ઉચ્ચ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન બીમ દ્વારા જુદા જુદા ધન પદાર્થોના ટાર્ગેટ પર પ્રતાદન કરવામાં આવે છે, જેથી જુદા જુદા ટાર્ગેટમાંથી ઉત્સર્જિત થતા એક્સરેની આવૃત્તિ અને પરમાણુ ક્રમાંક Z નો સંબંધ બહુ ખબર છે તમને કે F ઇઝ ઇક્વલ ટુ C Z - 1 નો વર્ગ. રેડી? તો Z - 1 નો વર્ગ, તો Z - 1 નો વર્ગ એટલે આ જ આવશે. આ એક સિગ્મા નથી, 1 છે. રેડી? તો આ તમે કહી શકો કે F પ્રોપોર્શનલ ટુ Z - 1 નો વર્ગ. ચાલો ક્લિયર? આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર. આ 1 છે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, અસ્થિભંગના અભ્યાસ માટે એક્સરે કિરણોની તરંગ લંબાઈ 10 - 11 મીટર છે. તો એક્સરે ના મશીનમાં ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટેનો વોલ્ટેજ કેટલો હોવો જોઈએ? તરંગ લંબાઈ આપી છે લેમ્બડા 10 - 11 મીટર. રેડી? તો વોલ્ટેજ કેટલો હોવો જોઈએ? તો લેમ્બડા મિનિમમ બરાબર hc/ev. આના પરથી v બરાબર hc/λ e. રેડી? ચાલો, તો v બરાબર 6.62 10 - 34 3 ગુણ્યા 10 - 8 છેદમાં 10 - 11 ગુણ્યા 1.6 10 - 19 19.86 10 - 26 છેદમાં 1.6 10 - 19 ને 20 ને 10 30 -30. તો v બરાબર આ કેટલું આવશે? -30 ઉપર એટલે +30 એટલે 10 - 4 19.86 ભાગ્યા 2 કરો દે 19 ને આપણે 2 ભાગ કરીએ તો આવશે 8 9 2 9 પોઈન્ટ સમથિંગ આવે 12.41 આવશે. 12.41 10 - 4 આ વોલ્ટ આવ્યું. રેડી? તો v ઇઝ ઇક્વલ ટુ કિલોવોલ્ટમાં આપણે મેળવવું હોય તો 3 કરવું પડે ને, તો 124.1 એટલે 124.2 10 - 3 વોલ્ટ. તો v બરાબર 124.2 કિલોવોલ્ટ. આના કરતાં વધારે સ્થિતિમાન હોવું જોઈએ એટલે કે વોલ્ટેજ v ગ્રેટર ધેન 124.2 કિલોવોલ્ટ. આના કરતાં વોલ્ટેજ વધારે હોવો જોઈએ. તો આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર. 124 કે એના કરતાં વધારે હોવો જોઈએ. ચાલો ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, આઇસોટોપ લેડ આપ્યું છે. લેડ એના જુદા જુદા સમસ્થાનિકો છે ને? તો એની કે આલ્ફા એક્સરોની તરંગ લંબાઈ ત્રણેય હોય તો એનો સંબંધ તો કે આલ્ફા એક્સરે માટે 1/λ ઇઝ ઇક્વલ ટુ r Z - 1 નો વર્ગ 1/1 નો વર્ગ ઓછા 1/2 નો વર્ગ. ઇઝ ક્લિયર? ચાલો હવે પીબી માટે Z સમાન છે 82 એટલે કે Z બરાબર 82. રેડી? બાકી બધાની કે આલ્ફા છે તો મેળવી. હાલો 1/λ1 બરાબર r 82 ઓછા 1 નો વર્ગ અને આનો ગુણોત્તર તમને ખબર જ છે 3/4. રેડી? 1/λ1 બરાબર r 81 નો વર્ગ
3/4 સમીકરણ 1 આપી દો તથા 1/λ2 ડાયરેક્ટલી r 81 નો વર્ગ એમાં પણ સેમ 3/4 ત્રીજામાં સેમ કારણ કે z તો બધા માટે સમાન છે 1/λ3 = r 81 નો વર્ગ 3/4 આ 2 અને આ 3 આ ત્રણેય ઉપરથી આપણે આવું કહી શકીએ કે 1/λ2 કોઈ બી એક લઈ લ્યો λ2 જ આપ્યું છે જો બધામાં છે ને તો λ2 આનો વર્ગ કરું તો આવું થાય 1/λ1 ગુણ્યા 1/λ3 ટ્રાય કરો કારણ કે આનો વર્ગ બરાબર આ બેનો વર્ગ થઈ ગયું સેમ જોઈ લેજો હવે આ બરોબર છે ચાલો આના ઉપરથી હું પેલા કરી નાખું 1/λ2 એનો વર્ગ 1/λ1 × λ2 ઉલટાવી નાખું એટલે λ2 નો વર્ગ બરાબર λ1 × λ2 તો λ2 બરાબર શું થાય અંડરરૂટ λ1 × λ3 ને રેડી ને 3 આવે તો આવી ગયું આ સંબંધ છે ચેક કરો છે યસ ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ એક્સરે ની વિભેદન શક્તિ ખાલી જગ્યા વધારી શકાય ફિલામેન્ટને પ્રવાહ ઘટાડીને કેથોડ એનો વચ્ચે કેથોડ અને એનોડ વચ્ચેનો વોલ્ટેજ વધારીને વિભેદન શક્તિ વધારી શકાય જ્ઞાન આધારિત ક્વેશ્ચન તો આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર ઇટ્સ ક્લિયર ઓકે લાક્ષણિક એક્સરે વર્ણપટ દર્શાવે છે કે √f ખાલી જગ્યા f એ કે આલ્ફાની આવૃત્તિ છે તો √f તો અહીં તમને ખબર છે ને f બરાબર c z - 1 નો વર્ગ રેડી તો √f proportional to z - 1 તો √f proportional to z રેડી પરમાણુ ક્રમાંક ચાલો રેડી પરમાણુ ક્રમાંક તો આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો ઓકે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં એક્સરે વિભાગ 0.01 નેનોમીટર થી 0.001 નેનોમીટર 0.001 થી 1 નેનોમીટર યસ ઓપ્શન સી એક્સરે ની તરંગ લંબાઈનો ગાળો છે 0.001 નેનોમીટર થી 1 નેનોમીટર ક્લિયર આ એક્સરે ની તરંગ લંબાઈ છે ચાલો આગળ વધારીએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એક તત્વમાં ઉત્સર્જિત થતા કે આલ્ફાની તરંગ લંબાઈ 0.32 છે તો આજની કે બીટા આવી ગયો આગળનો ક્વેશ્ચન આવી ગયો કયો છે જોઈ લો સેમ હું આવ્યો તો 0.27 ને તો આનો આન્સર તમને ખ્યાલ છે 0.27 એંગસ્ટ્રોમ આ બીજી વાર આવી ગયો છે આગળ આમાંનામાં MCQ આવી ગયો છે રેડી તો રાઈટ આન્સર 0.27 એંગસ્ટ્રોમ ચાલો આગળ વધીએ એક્સરે ટ્યુબ 50 કિલો વોલ્ટ પર કાર્ય કરે છે તો એની લઘુત્તમ તરંગ લંબાઈ કેટલી હોય V = 50 કિલોવોટ 50 10⁻³ વોલ્ટ V = 5 10⁴ વોલ્ટ તો લેમ્બડા મિનિમમ કેટલી તો લેમ્બડા મિનિમમ = Hc/EV લેમ્બડા મિનિમમ = 6.62 10⁻34 3 × 10⁸ છેદમાં 1.6 10⁻19 5 10⁴ ક્લિયર લેમ્બડા મિનિમમ = 19.86 10⁻26 લેમ્બડા મિનિમમ બરાબર આ ગુણાકાર કરો એટલે આટલો આવે છેદમાં 16 × 85 એટલે 8 આનો ગુણાકાર કરી નાખો 10⁻19 માંથી 15 16 × 19 એટલે 15 રેડી લેમ્બડા મિનિમમ = 2.48 10⁻15 ઉપર છે એટલે +15 15 ને 5 20 ને 25 ને -11 મીટર તો લેમ્બડા મિનિમમ પોઈન્ટ ખસેડી લ્યો એટલે 0.24 r એટલે 0.25 10⁻10 મીટર તો લેમ્બડા મિનિમમ = 0.25 એંગસ્ટ્રોમ તો આન્સર આવશે 0.25 એંગસ્ટ્રોમ તો આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો આગળ વધીએ આ સાથે આ વિભાગને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ